નમસ્કાર મિત્રો, વર્ષ 2025માં સિંહ રાશિવાળાને કેવું ફળ મળશે એ આપણે જાણીએ। સિંહ રાશિવાળા જાતકોને મનમાં પ્રશ્ન થતા હશે કે આ વર્ષ જે છે આવનારું 2025 વર્ષ તે કેવું રહેશે। તો નોકરી ધંધા માટે કેવું રહેશે, વિદ્યાભ્યાસવાળા માટે કેવું રહેશે, લોકોને ઘરનું ઘર થાય એના માટે કેવું રહેશે। લોકોને ઘણા બધા પ્રશ્નો હશે કે મારે આ કાર્ય થશે કે નહીં થાય। તો મિત્રો આપણે હવે જાણીએ કે ઓવરઓલ 2025 તમારા માટે કેવું રહેશે। તો મિત્રો સિંહ રાશિવાળાને 2025 છે એ મિશ્ર ફળ આપનારું છે। અમુક સમયમાં સારું, અમુક સમયમાં થોડું ખરાબ છે। તો એ વસ્તુ તમારે ધ્યાનમાં લેવી જોઈએ કે કયો ભાગ સારો છે, કયો ભાગ ખરાબ છે, કયા ભાગથી તમારે સાચવવું જોઈએ। તમે સારા સમયને ઓળખીને તમે કાર્ય કરશો તો તમને સફળતા મળશે, અને તમે વિપરીત દિશામાં તમે જો વાહન ચલાવશો તો તમે તમારા મુકામ સુધી તમે નહીં પહોંચી શકો। તમારે આ ધ્યાનમાં રાખવું જરૂરી છે કે તમારા માટે કયો સમય ઉત્તમ છે। તો મિત્રો તમારે એ સમય તમને બતાવી દઉં કે જાન્યુઆરીથી મે મહિના સુધીનો સમય જે છે થોડો સ્ટ્રગલિંગ ટાઈમ છે। મે મહિના પછી તમને ધીરે ધીરે રાહત જોવા મળશે। તો તમારે મે મહિના સુધી ગમે તેમ કરીને તમારે સાવચેતીપૂર્વકના પગલાં લેવા પડશે અને તમારે ધ્યાન રાખીને તમારે તમારું કામ કરવાનું રહેશે। તો આપણે હવે જોઈએ કે સ્વાસ્થ્ય અંગે આ વર્ષ કેવું રહેશે। તો સ્વાસ્થ્ય અંગે શરૂઆતના સમયની અંદર છે ને થોડું કમજોર રહેશે, થોડું નબળું રહેશે, સુસ્તીવાળું રહેવાનું સંભાવના છે, અથવા તો કોઈ તમારે લાંબા સમયથી ચાલી આવતી બીમારી હોય તે થોડી ઘણી અંશે તમને પેનિક કરશે। તો તમારે ગભરાવાની જરૂર નથી। થોડા સમય બાદ માર્ચ મહિનાથી તમને સુધાર થતો જણાય। તમને એ વસ્તુની ખાસ જણાવી દઉં, શનિ મહારાજના ગોચરના કારણથી તમને ઢીંચાના દુખાવાની સંભાવના દેખાઈ રહી છે। ની જોઈના પ્રોબ્લેમ થઈ શકે છે, તમારું પેટ ડિસ્ટર્બ થઈ શકે છે, તમને પેટ રિલેટેડ કોઈ પણ સમસ્યાઓ થઈ શકે છે, જેમ કે ફૂડ પોઈઝનિંગ થવું, આંતરડામાં સોજો આવી જવો, તો વગેરે વગેરે જેવું પેટને લગતા દર્દો થઈ શકે છે, પગને લગતા દર્દો થઈ શકે છે। તો તમારે એમાં સાવચેતી રાખવી જોઈએ। તમારે રેગ્યુલર તમારી જે દવા લેવી જોઈએ। તમારે તમારા રૂટીનની અંદર લાપરવાહ ના રહેવું જોઈએ। તમે તમારી દવા જે છે રેગ્યુલર રૂટીન લેવું જોઈએ, અથવા તો તમારે સમયાંતરે તમારું બોડી ચેકઅપ કરાવવું જોઈએ। તો આ બધી વસ્તુઓ કરાવશો તો વાંધો નહીં આવે, પણ એકંદરે જોવા જઈએ તો મે મહિના પછી ધીરે કરીને તમને સુધાર થતા જોવા મળે। સ્વાસ્થ્ય અંગે તમને એકંદરે પાછલું વર્ષ, જતું વર્ષ જે છે વીતતું વર્ષ 2025માં શરૂઆતનો સમયગાળો થોડો નબળો રહેશે, પાછળનો સમયગાળો જે છે એ તમને સ્વાસ્થ્યની અંદર સુધારો આપશે। તો મિત્રો હવે આપણે જોઈએ છે નોકરી અને વેપારી વર્ગ માટે આ વર્ષ કેવું રહેશે। તો નોકરી કરવાવાળા વ્યક્તિઓ માટે ખાસ સાવચેત રહેવાની જરૂર છે, કારણ કે તેમને સ્થાન પરિવર્તનના યોગો આવશે। સ્થાન પરિવર્તન એટલે એવું પણ કહી શકાય કે તમને જોબમાંથી છૂટા થવાના યોગ પણ આવી શકે છે। કોઈ એક જગ્યાએથી તમને નાપસંદ હોય એવી જગ્યામાં તમને સ્થળાંતરિત કરવામાં આવી શકે છે। નોકરી છૂટવાનો ભય રહેશે। તો તમને એટલું જ કહીશ કે ગમે તેમ કરીને મે મહિના સુધી તમે નોકરીની અંદર 100% તમે તમારું ફોકસ કરીને કામ કરો। કોઈ પણ બીજી કોઈ વસ્તુઓની અંદર તમે ઇન્ટરફિયરન્સ ના કરો, કે તમે કોઈની વાતોમાં દોરાવ્યા વગર તમે તમારા અંદર ફોકસ કરો, જેથી કરીને તમે તમારી નોકરી પહેલાં બચાવશો। અગર નોકરી હશે તો પાછળના બીજા બધા લાભો તમે મેળવી શકશો, કેમ કે અહીંયા નોકરીનો જ ખતરો મને તો દેખાઈ રહ્યો છે। તો નોકરી બચાવવાના પ્રયત્નો તમારે પહેલાં કરવા જોઈએ। તો આ વસ્તુઓ તમારે ખાસ ધ્યાન રાખવી કે કોઈના ઉપર ધ્યાન આપ્યા વગર તમારે 100% તમારા કામમાં આપવું જોઈએ, કારણ કે શનિ મહારાજ જે છે કર્મના ફળદાતા છે। તમે 100% ઈમાનદારીથી તમે કાર્ય કર્યું હશે તો શનિ મહારાજ તમને પાછળથી એનો લાભ તમને આપશે જ આપશે। અને ધંધાધારી વ્યક્તિઓ માટે આપણે જોઈએ તો નવા નિવેશ ના કરવા જોઈએ, કોઈ નવી જગ્યાએ રોકાણ ના કરવું જોઈએ। અગર તમે જો ભૂલે ચૂક્યા કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટ કરી દીધા છે નાણાં, તો કોઈ ખોટી જગ્યાએ રિસ્ક લઈ લીધું છે તો તમે ભરાઈ જશો, કે તમને ભરાવાના ચાન્સીસ છે, તમને નુકસાન થવાની શક્યતાઓ મને જણાઈ રહી છે। તો હમણાં કોઈ જ જગ્યાએ આ વર્ષ દરમિયાન તમારે કોઈ નવા નિવેશો કે નવા રોકાણ કરવાની જરૂરિયાત નથી। કોઈ પણ ક્ષેત્રમાં ના તમારે જમીન, મકાન, વાહન, મિલકતમાં કોઈ પણ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરવાની જરૂર નથી। જે જગ્યાએ તમે પહેલાંના ઇન્વેસ્ટમેન્ટ કરેલા છે એને યથાવત રાખો, બીજા કોઈ નવા રિસ્ક લેવાની કોઈ જરૂર નથી। આ સિવાય પણ અગર તમે નવા વ્યક્તિઓ સાથે સંપર્કમાં આવો છો, કોન્ટેક્ટમાં આવો છો,
તો તમારે બહુ જ વ્યવસ્થિત સમજી વિચારીને એ લોકો સાથે ડીલ કરવી જોઈએ. અગર જો તમે સમજી વિચાર્યા વગર તમે ડીલ કરશો તો કોઈ તમારો ફાયદો ઉઠાઈ જશે, તમને નુકસાન થવાની બી સંભાવના મને દેખાઈ રહી છે. તો આ વર્ષે પણ તમે જોઈ સમજી વિચારીને ચકાસીને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન, જે બી આપણે ટેકનિકલ ભાષામાં વાત કરીએ તો બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કરવું જોઈએ. જે બી કોઈ બી સામેવાળી પાર્ટી છે એનો રિવ્યૂ જોવો જોઈએ કે આ વ્યક્તિ મારા માટે કેવી છે, એનો માર્કેટ રિવ્યૂ ચેક કરો. પછી જ તમે એની સાથે કોઈ નવા એક્શન લેવું છે કે કોઈ નવી વસ્તુઓ કરવી છે, કોઈ નવી પ્લાનિંગ યોજના કરવી છે તમારા બિઝનેસના લગતી, તો તમે પાછળથી કરી શકો છો. પરંતુ તાત્કાલિકપણે કોઈ ડિસિઝન ન લેવું જોઈએ એવી મારી સલાહ છે. તો મિત્રો, હવે આપણે વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ કેવું રહેશે એ આપણે જોઈએ. તો વિદ્યાર્થી વર્ગ માટે આ વર્ષ સામાન્ય રહેવાનું છે. અને આ વર્ષ સામાન્ય છે એટલે લાપરવાહી રાખવાની જરૂર નથી. તમારે મહેનત જે છે તમે ચાલુ રાખી છે એ પ્રમાણે મહેનત કરવાની જ છે, મહેનત કન્ટિન્યુઅસ રાખવાની છે. અને મહેનત કરશો તો તમને નક્કી કરેલું ધાર્યું પરિણામ તમને મળશે. પરંતુ તમારે આની અંદર વિશેષ તમારે માર્ક અથવા રેન્કિંગ લાવવા હોય તો મા સરસ્વતીની ઉપાસના કરવી જોઈએ. રીમ સરસ્વતી નમઃ, રીમ સરસ્વતી નમઃ, રીમ સરસ્વતી નમઃની એક માળા કરવી જોઈએ. જો એક માળા નથી કરી શકતા તો 11 વાર જાપ કર્યા પછી તમે સ્ટડીની શરૂઆત કરી શકો છો. અને એક્ઝામની શરૂઆત કરતાં પહેલાં આ મંત્ર અચૂક 11 વખત બોલ્યા પછી જ તમે શરૂઆત કરશો તો મા સરસ્વતીની અસીમ કૃપા તમારી પર પ્રાપ્ત થશે. એ સમય પર તમને યાદ આવશે અથવા તો તમે મહેનત કરી લેશે એ સફળ થશે. તો મિત્રો, હવે આપણે જોઈએ કે લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે વર્ષ 2025 કેવું રહેશે. તો લગ્ન ઈચ્છુક વ્યક્તિઓ માટે જીવનસાથી મળવાના યોગ બની રહ્યા છે. તો આ વર્ષની અંદર તમને માર્ચ મહિના પછીના સમયગાળાની અંદર તમને આ બધી વસ્તુઓની અંદર પોઝિટિવ પરિણામ જોવા મળે. ટૂંકમાં જોવા જઈએ કે જાન્યુઆરીથી લઈને તમે માર્ચ મહિના સુધી અંદરના અગર તમે પ્રયત્ન કર્યા હશે તો તમને એના પછીના સમયની અંદર તમને આ બધી વસ્તુઓ મટીરિયલાઇઝ થતી જોવા મળે. ધીરે ધીરે કોઈના કોઈ વ્યક્તિઓનું તમારે ત્યાં ઇન્ટ્રોડક્શન માટે કોઈ બી વાતો આવી શકે છે, એકબીજા માટે પરિચય થઈ શકે છે. તો તમને મનગમતું પાત્ર મળવાની સંભાવના દેખાઈ રહી છે. તો એકંદરે આ વર્ષની અંદર તમને તમારું જીવનસાથી મળશે. આ સિવાય બી સંતાનને લગતી જેટલી સમસ્યાઓ જેને પણ આવી રહી છે, જે લોકો કેટલા ટાઈમથી પ્રયત્નો કરી રહ્યા છે, દવા કરી રહ્યા છે, તો એ લોકો માટે પણ શુભ સંકેત છે કે આ વર્ષે એ લોકોને સંતાન પ્રાપ્તિના ઉત્તમ યોગો બની રહ્યા છે. તો સંતાન પ્રાપ્તિ પણ આ વખતે એ લોકોને થશે અને ગુડ ન્યૂઝ આવવાની શક્યતા દેખાઈ રહી છે. તો હવે હું તમને ઉપાય જણાવી રહ્યો છું. તમારા માટે ગણેશ અથર્વશીર્ષના પાઠ કરવા જોઈએ, જેનાથી તમને ગણેશજીની અસીમ કૃપા તમારી પર પ્રાપ્ત થશે. એ સિવાય સિંહ રાશિવાળા લોકોએ હંમેશા માથા ઉપર કેસરનો ચાંદલો રોજ કરવો જોઈએ. એ કરવાથી તમને પણ સારું પરિણામ દેખાશે. તમને પોઝિટિવ ઉર્જા ફીલ થશે, પોઝિટિવિટી ફીલ થશે. અને તિલક કરવાથી તમારો ઓરા આખો અલગ પડશે, તમારી ઇમ્પ્રેશન અલગ પડશે, તમારી પર્સનાલિટી અલગ પડશે, જેનાથી સામેવાળી વ્યક્તિને તમે મોહિત કરી શકશો. તો મિત્રો, આ હતું સિંહ રાશિવાળાનું 2025નું રાશિફળ. અને મિત્રો, એક વસ્તુ તમને જણાવી દઉં કે આ હતું એક ઓવરઓલ પ્રેડિક્શન. તમને આ વિડીયો કેવો લાગ્યો કોમેન્ટમાં જરૂર જણાવજો. અને તમે ઉપાય કર્યા છે તો તમને ઉપાય કેવા લાગ્યા એ પણ તમે કોમેન્ટમાં જણાવજો. જય માતાજી.